આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી 4 રસ્તા પાસે એસટી બસમાં વલસાડ વિજિલન્સ ટીમે ચેકિંગ હાથ ધરતા ફફડાટ. પારડી 4 રસ્તા પાસે અચાનક એસટી વિભાગ વલસાડ વિજિલન્સ ટીમ આવી પહોંચી હતી અને વાપીથી વલસાડ તરફ જતી સરકારી તમામ બસની તપાસ કરી હતી. વિજિલન્સ અધિકારીઓ બસના અંદર પ્રવેશ કર્યો હતો અને બસની અંદર બેસેલા મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરી હતી. તમામ લોકો પાસે ટિકિટ મળી હતી. અચાનક વિજિલન્સની ટીમ આવી જતા એસટી વિભાગના કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા. કંડક્ટરે તમામ જાણકારી અધિકારીઓને આપી હતી. અધિકારીઓની તપાસ બાદ બસ રવાના થઈ હતી, જેથી સરકારી બસમાં મુસાફરી કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે. એસટી વિભાગની ટીમે ચેકિંગ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દમણ પાલિકા વોર્ડ નંબર 14 માં માર્ગનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા ડીએમસી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી. દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અદ્યતન અંડરગ્રાઉન્ડ સીવરેજ લાઇન નખાઈ. નાની દમણના ખારીવાડ અને કથરિયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 14 માં ટારા ટેરેસ અને હોટલ રાજ પેલેસ પાસેથી નીકળીને મુખ્ય મસાલ ચોક રોડને જોડતા અત્યંત મહત્વપૂર્ણ માર્ગનું નવનિર્માણ કાર્ય હાલમાં ડીએમસી દ્વારા પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. અંદાજે 400 થી 500 મીટર લંબાઈ ધરાવતા નીચાણવાળા વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાતી હતી અને વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ભારે નુકસાન થતું હતું. આ ઐતિહાસિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ વર્ષે મે 2026ના મધ્યમાં અદ્યતન અંડરગ્રાઉન્ડ સીવરેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે બાદ હવે રોડ બાઇન્ડિંગ અને લેવલિંગનું કામ ત્વરિત ગતિએ આગળ ધપી રહ્યું છે, જેથી આગામી ચોમાસા પૂર્વે આ રસ્તો તૈયાર કરી શકાય. આ માર્ગ માટે અંદાજે 50 થી 80 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. નવો આરસીસી માર્ગ ખારીવાડ અને મસાલ ચોકના સેંકડો રહેવાસીઓ માટે બારેમાસ સુવિધાજનક અને સુરક્ષિત સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે. પારડીના અશ્વમેઘ વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને મહત્વ સમજાવ્યું. પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય, શિક્ષક મિત્રો તેમજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ અંગે માર્ગદર્શનથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું પ્રદર્શન કરી યોગ પ્રત્યેની પોતાની જાગૃતિ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાળકોને જણાવવામાં આવ્યું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. કેમ્પસ ડિરેક્ટર અને આચાર્યએ વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનોમાં વધતા જતા હૃદય સંબંધી બીમારી અંગે વાપી કનુ દેસાઈ ઓડિટોરિયમમાં વિશેષ સેમિનાર યોજાયો. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જગદીશ વિશ્વકર્મા, સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડોક્ટર સમીર કાપડિયાએ આપી માહિતી. આજના આધુનિક યુગમાં ભારતના લોકોના બદલાયેલા ખાનપાન અને લાઇફસ્ટાઇલને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ભારતમાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં વધતા જતા હૃદય સંબંધી બીમારી એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે વાપી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટ ડિઝીઝ ક્યોર્ડ દુનિયામાં નામના મેળવેલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ સમીર કાપડિયા વાપીના મુલાકાતે હતા. એક ગુજરાતી તબીબે સમગ્ર વિશ્વમાં જ્યારે હૃદય સંબંધી બીમારીઓના નિષ્ણાત બન્યા છે, ત્યારે તેમણે વાપીમાં એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના કનુભાઈ દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ વિશેષ સેમિનારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો તેમજ ભાજપના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો વાપીની જનતા પણ આ ખાસ સેમિનારમાં હાજર રહી હતી. નાની ઉંમરમાં યુવાનોને આવતા હાર્ટ એટેક અને હૃદય સંબંધી બીમારીઓને લઈને નિષ્ણાંત તબીબ સમીર કાપડિયાએ હાર્ટ એટેક ન આવે તે માટે શું કાળજી લેવી જોઈએ તે અંગે વિશેષ માહિતી આપી હતી અને આવનાર દિવસોમાં આ હાર્ટ એટેકનું સંકટ કેટલું ખતરનાક નીવડી શકે છે તેની ચિંતા પણ વ્યક્ત કરી હતી. ઇન્ડિયામાં અત્યારે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એને અટકાવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ.
એટલે ડાયાબિટીસ ઘટાડવાનું, સારું બરાબર ખાવાનું, કોલેસ્ટ્રોલ ચેક કરવાનું, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાનું, એક્સરસાઇઝ કરવાની, આ બધું પોતાની જાતે કરવાની જરૂર છે. એટલે દરેક માણસે પોતાની જાતે હેલ્થની કાળજી કરવી જોઈએ અને ઓનરશિપ લેવી જોઈએ કે ભાઈ પોતે સારામાં સારી કેવી રીતે સારું જીવન જીવી શકે અને હાર્ટનો પ્રોબ્લેમ અટકાવી શકે. એ માટે એક્સરસાઇઝ, ડાયટ, કોલેસ્ટ્રોલ લોવરિંગ અને ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકિંગ કરાય નહીં, બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. ડાયટ, સ્ટ્રેસ અને લેક ઓફ એક્સરસાઇઝ, આ 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેના લીધે હાર્ટ ડિઝીઝ વધી રહ્યો છે અને લોકો પોતાની જાતે પોતાની કાળજી નથી કરતા, એના લીધે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ વધતું જાય છે. બધી સંશોધનોથી હાર્ટ ડિઝીઝ ઘટી શકે છે. એટલે જેટલું તમે દવાઓ બરાબર લઈ શકો અને કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, એનાથી તમને ઇન્ટરવેન્શનની જરૂર ઓછી પડે અને તમે પ્રાઇમરીલી પ્રિવેન્ટ કરી શકો. એટલે એનો અર્થ એમ કે તમને થાય એ પહેલાં ડિઝીઝ ન થાય એવી તમે વસ્તુઓ કરી શકો, એવું શક્ય છે. જે આપણા વલસાડ જિલ્લાનું સ્વાસ્થ્ય સુધરે એના માટે જે હાર્ટ ડિઝીઝનો જે પ્રમાણ પૂરા ભારત દેશમાં, ગુજરાત અને વલસાડમાં વધી રહ્યો છે, એના માટે ખાસ કરીને આપણે ડૉક્ટર સાહેબને અહીંયા બોલાવવામાં આવ્યા, જેમણે પૂરા ગુજરાતમાં અને ભારતમાં એમણે ખ્યાત નામ મેળવ્યું છે, ડૉક્ટર સમીરજી. અને એમની સાથે જ આ અલગ અલગ વિષયો પર કઈ રીતના આપણે હાર્ટ ડિઝીઝ પર કંટ્રોલ કરી શકીએ અને હાર્ટ ડિઝીઝથી આપણે પ્રિકોશન કઈ રીતના લઈ શકીએ, એના માટે ખાસ એમણે કાર્યક્રમ રાખ્યો હતો. એની સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે અમારા ચૂંટાયેલા હોદ્દેદારો છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમની સાથે પણ સંવાદ રાખ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ઐતિહાસિક જીત થઈ છે એના માટે પણ એમને બધાને અભિનંદન આપવાના છે અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાના છે. ઉદવાડા શાંતાબા સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે બાળકોને યોગાસનો કરાવ્યા. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ અને શાળાના યોગ શિક્ષક અર્જુન ઉદ્દેશી, નિકિતા ઉદ્દેશી અને સચિન માંગેલાએ ધોરણ 1 થી ધોરણ 12 ના બાળકોને માર્ગદર્શન આપી વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો. સાથે શાળાના પૂર્વ વિદ્યાર્થી માસ્તર જય ભાનુશાલી BCA શિક્ષણ સાથે PLV સર્વિસમાં જોડાયા સાથે બાળકોને સરળ ભાષામાં સમજણ આપીને સમાજ સેવામાં યોગદાન આપવાની અપીલ કરી. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને ડાયરેક્ટર હાર્દિક ભટ્ટ સાથે મળીને જય ભાનુશાલીના જીવનમાં આ રીતે આગળ વધતા રહેવા આશીર્વાદ આપ્યા અને સ્મૃતિ ભેટ આપી. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને મેડિટેશન અને યોગ કરવા પ્રેરિત કરતા જણાવ્યું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન જીવવાની શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. શાળાના સ્ટાફે બાળકો સાથે મળીને યોગ કરી યોગ દિવસ પ્રત્યેના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યો હતો. નાનાપોંઢાના ચિવલ ગ્રામ પંચાયતમાં સરકારની યોજનાઓ અંગે ભવાઈ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. નાનાપોંઢા તાલુકાના ચિવલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ માહિતી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મનરેગા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વિસ્તૃત માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા માટે લોકકલાના માધ્યમ ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવાઈ કાર્યક્રમનું સફળ માર્ગદર્શન અને સંચાલન શ્રવણ રામુભાઈ ભટ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. ભવાઈના રસપ્રદ અને લોકબોલીમાં રજૂ થયેલા સંદેશાઓ દ્વારા ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા તેમજ સ્વચ્છતા અને ગ્રામ વિકાસમાં સહભાગી બનવા પ્રેરણા આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ ગ્રામજનો સુધી પહોંચે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમોની મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
તો આજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.